આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 19। શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, પછી ગોવાળિયા રમતમાં લીન બન્યા, એટલામાં ઈચ્છાનુસાર ચરતી તેમની ગાયો ઘણે દૂર નીકળી ગઈ અને ઘાસના લોભથી ગીચ ઝાડીમાં પેસી ગઈ। એમ એક વનમાંથી બીજા વનમાં પેઠેલી બકરીઓ, ગાયો તથા ભેંસો મૂંજ ઘાસના જંગલમાં દાખલ થઈ। અંતે ત્યાં દાવાનળથી વ્યાકુળ થઈને બરાડા પાડવા લાગી। તે વેળાએ પોતાના પશુઓને નહીં જોઈ શ્રીકૃષ્ણ અને બળરામ વગેરે ગોવાળિયા સંતાપ કરવા લાગ્યા અને ગાયો ક્યાં ગઈ એમ શોધતાં છતાં પત્તો મેળવી શક્યા નહીં। એમ આજીવિકાના સાધન ખોવાઈ જવાથી તેઓ સર્વ ભાન વિનાના થઈ ગાયોની ખરીઓ તથા દાંતથી કપાયેલા ઘાસ અને ગાયોના પગલાંઓની નિશાનીવાળા પ્રદેશો જોઈને તે માર્ગે જવા લાગ્યા। છેવટે મૂંજ ઘાસના પેલા જંગલમાં માર્ગ ભૂલી બરાડા પાડતું પોતાની ગાયોનું ધન મેળવીને તૃષાતુર થઈ થાકેલા તેઓએ ત્યાંથી તેને પાછું વાળવા માંડ્યું। ભગવાન શ્રીકૃષ્ણે મેઘ જેવી ગંભીર વાણીથી ગાયોને બોલાવવા માંડી એટલે પોતાના નામોનો અવાજ સાંભળી તે ગાયો અત્યંત હર્ષ પામી સામેથી ગર્જનાઓ કરવા લાગી। તેવામાં દૈવયોગે વનવાસીઓનો નાશ કરતો મોટો દાવાનળ ત્યાં મૂંજના ઘાસના વનમાં ચોતરફ સળગી ઉઠ્યો। તે દાવાનળ પવન ફૂંકાવાથી વધી જઈ ઉગ્ર જ્વાળાઓથી સ્થાવર જંગમ પ્રાણીઓને ગળી જવા લાગ્યો। ગોવાળિયા ને ગાયો ચારે તરફ ધસી આવતા તે દાવાનળને જોઈ ભયભીત થયા। તેઓ મૃત્યુના ભયથી પીડા પામેલા મનુષ્યો જેમ શ્રીહરિને શરણે જાય તેમ બળદેવજી સહિત શ્રી કૃષ્ણને શરણે જઈ કહેવા લાગ્યા, હે કૃષ્ણ, હે મહાવીર કૃષ્ણ, હે અમા પરાક્રમ વાળા બળરામ, દાવાનળથી બળતા અમારું તમે રક્ષણ કરો। હે કૃષ્ણ, અમે તમારા બાંધવો હોઈ આમ દુઃખ પામીએ તે યોગ્ય નથી। હે સર્વ ધર્મને જાણનારા, તમે જ અમારા નાથ છો અને તમારો જ અમને મુખ્ય આધાર છે। પછી શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, ભગવાન શ્રીહરિ બંધુઓનું તે દીન વચન સાંભળી બોલ્યા, તમે ડરો માં, આંખો મીંચી જાઓ। પછી બહુ સારું એમ કહી ગોવાળિયા આંખો મીંચી ગયા। એટલે યોગીઓના અધીશ્વર ભગવાન કૃષ્ણે તે ઉગ્ર દાવાનળને મુખથી પી જઈ તેઓને દુઃખથી છોડાવ્યા। પછી ગોવાળિયાઓએ આંખો ઉઘાડી તો પોતાને તથા ગાયોને શ્રીકૃષ્ણે દાવાનળથી છોડાવી બધાને પેલા ભાંડીર વડ પાસે આણ્યા હતા। તે જોઈ ગોવાળિયા આશ્ચર્ય પામ્યા અને શ્રીકૃષ્ણની તે યોગ શક્તિ, યોગ માયાનો પ્રભાવ તથા દાવાનળથી પોતાનું કુશળક્ષેમ જોઈ શ્રી કૃષ્ણને દેવ માનવા લાગ્યા। પછી સાયંકાળે બળદેવજી સાથે વાંસળી વગાડતા શ્રીકૃષ્ણ વૃંદાવનથી પાછા ફરી ગોવાળિયાઓ વડે સ્તુતિ કરાતા વ્રજમાં પધાર્યા। એ સમયે શ્રી કૃષ્ણનું દર્શન થતાં ગોપીઓને પરમ આનંદ થયો કે જેઓને શ્રી કૃષ્ણ વિના ક્ષણ પણ 100 યુગ જેવડી થતી હતી। આમ ભગવાન શ્રીકૃષ્ણે દાવાનળના પ્રભાવથી બીજી વખત ગાયો તથા પોતાના સખા ગોવાળિયાઓની રક્ષા કરી હતી। ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણના દશમ સ્કંધ પૂર્વાર્ધ ને વિશે 19મો અધ્યાય સમાપ્ત। ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।